નેતાજી સુભાષચંદ્ર બોઝની આજ જન્મજયંતિ મંગલમ 4 રસ્તા પાસે આવેલ નગરપાલિકાના બગીચામાં સુભાષચંદ્ર બોઝની પ્રતિમાની વિવિધ સંસ્થાઓ દ્વારા તેમજ શ્રદ્ધાસુમન સાથે ઉજવણી કરવામાં આવી હતી. સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ સહિત અનેક સંસ્થાઓ દ્વારા સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુલહાર કરી વંદના કરવામાં આવી હતી. આ તકે પૂર્વ નગરપતિ અને જાણીતા ધારાસાથી શંકરભાઈ સદ્દે, સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શક અંતાણી, નરેન્દ્રભાઈ શ્વાદિયા, વિભાકર અંતાણી, ઇસ્માઇલભાઈ જોનેજા, રામીબેન પટેલ, હસમુખભાઈ વોરા સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને અલ્પાહાર કરાવવામાં આવ્યું હતું. સાથોસાથ સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે અન્ય સંસ્થાઓ દ્વારા પણ પુષ્પમાળા અર્પણ કરવામાં આવી હતી. બાળકોને ફરસાણ મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું. ચિત્ર સ્પર્ધાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. તમે આઝાદી દૂંગા નો નારો જેમણે આપેલો એ નેતાજી સુભાષચંદ્ર બોઝ એમની આજે જન્મ જયંતિ છે. તો સૌથી પ્રથમ એમને નતમસ્તકે શ્રદ્ધાંજલિ. એમની શૈક્ષણિક કારકિર્દી ખૂબ જ જ્વલંત હતી. કલકત્તા યુનિવર્સિટીની મેટ્રિકની પરીક્ષામાં બીજા નંબરે ઉત્તીર્ણ થયા. બીએની પરીક્ષા ફર્સ્ટ ક્લાસમાં પાસ કરી. આઈસીએસ કરવા માટે ઇંગ્લેન્ડ ગયા. આઈસીએસની પરીક્ષા પાસ કરી. આઈસીએસની પરીક્ષા પાસ કર્યા પછી એ કોઈ પણ જિલ્લામાં કલેક્ટર તરીકે અથવા કોઈ પણ રાજ્યના દીવાન તરીકે જોડાયા હોત તો આખી જિંદગી એમની સુખમય પસાર થઈ હોત. પણ એ અરસામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી તરફથી જે અસહકારનું આંદોલન શરૂ કરવામાં આવ્યું એમનાથી પ્રેરાઈ અને એમના જોડાવા માટે આઈસીએસ તરીકે રાજીનામું આપ્યું. આઈસીએસ પાસ થયા પછી બીજી કોઈ પ્રવૃત્તિમાં જડવું હોય તો એમાંથી રાજીનામું આપવું પડે. આઈસીએસમાંથી રાજીનામું આપ્યું અને અસહકારના આંદોલનમાં જોડાયા અને 11 વખત જેલમાં ગયા. ત્યાર પછી કલકત્તા કોર્પોરેશનના મેયર એમની કારકિર્દીનું પ્રથમ સોપાન, બંગાળ પ્રાંત કોંગ્રેસ કમિટીના પ્રમુખ એ બીજું સોપાન, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહામંત્રી ત્રીજું સોપાન અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ એ ચોથું સોપાન.